જી સર. જામનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણી નિકાલ તેમજ તળાવમાં જે પાણી આવે છે તેની ફીડિંગ કેનાલની સફાઈ દર વર્ષે પ્રી મોન્સૂન દરમિયાન કરવામાં આવતી હોય છે. કુલ 11 ભાગમાં કેનાલને ડિવાઈડ કરવામાં આવેલી છે, જે આશરે 50 લાખના ખર્ચે પ્રી મોન્સૂનમાં આજે કામગીરી સફાઈની ચાલુ કરવામાં આવેલી છે. જેમાં દર વર્ષે 15 મેથી આ કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે, જેના બદલે આ ચાલુ વર્ષે એ કામગીરીને એપ્રિલ એન્ડથી ચાલુ કરવામાં આવેલી છે અને ફર્સ્ટ રાઉન્ડ 31 મે સુધીમાં પૂર્ણ થાય તે રીતનું આયોજન કરવામાં આવેલું છે. એક વખત સાફ થઈ જશે ત્યારબાદ પહેલી 31 મે પછી જૂન મહિનામાં ફરી એ કેનાલને મેન્ટેન કરવામાં આવશે અને ચોમાસા દરમિયાન પણ આ કેનાલને મેન્ટેન કરવામાં આવનાર છે. 11 ભાગમાં 40 કિલોમીટરની કેનાલને ડિવાઈડ કરવામાં આવેલી છે અને અલગ અલગ એજન્સી મારફતે આ કામગીરી હાલ ચાલુ કરવામાં આવેલી છે અને 31 મે સુધીમાં આ કામગીરી પૂર્ણ થશે. હાલ 35 થી 40% જેવી કામગીરી જે છે એ ફર્સ્ટ રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવેલી છે.